મોરબીના હળવદ તાલુકામાં હરપાલ સાગર એટલે કે બ્રાહ્મણી ડેમ 1 હેઠળ આવતા ગામોના ખેડૂતો પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। કરશનગઢ, દીધડિયા, પલાસણ, સુંદરી, ભવાની, સરભંડા અને ઝુંડ ગામોના ખેડૂતોના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન ડેમમાં અતિરિક્ત પાણી ભરાતા ખેતરોમાં પાણી ઘૂસી ગયું છે અને ઊભા પાકને નુકસાન થયું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા કેનાલનું પાણી ડેમમાં છોડવામાં આવે છે અને ઓગાન એટલે કે વેસ્ટ અને વિયરની સપાટી ઊંચી હોવાથી પાણીનો સમયસર નિકાલ થતો નથી। કરસનગઢ ગામની અંદાજે 250 થી 300 વીઘા જમીન દર વર્ષે પાણીમાં ગરકાવ થતી હોવાનો ખેડૂતોનો દાવો છે। ખેડૂતો દ્વારા ઓગાનની સપાટી અંદાજે 2 થી 2.5 ફૂટ ઘટાડવા તેમજ સ્થળ પર તાત્કાલિક સર્વે કરી કાયમી ઉકેલ લાવવાની રાજ્ય સરકાર અને સિંચાઈ વિભાગ સમક્ષ માંગ કરવામાં આવી છે। बार थी 15 खेडूतनी वाड़ीओनी अंदर पाणी 2 થી 2.5 फूट આવી જવાથી ખૂબ મોટું નુકસાન થાય છે। માટે અમારે રજૂઆત એવી છે કે આપણે આ બ્રાહ્મણી નંબર 1 હરપાલ સાગર એનું 1.5 થી 2 ફૂટ જો 2 ફૂટ પટ્ટી ઉતારે ઓગાનની પટ્ટી તો અમારે આ સમસ્યા જરાય થાય નહીં। એટલે કેટલા ટાઈમથી આ સમસ્યા થાય? અમારે લગભગ આમ તો માનો 8 થી 10 વર્ષથી તો આવી જ જાય છે, કારણ કે કેનાલનું પાણી આપ્યું ને એટલે કેનાલનું પાણી અંદર ડેમમાં નાખવાનું થાય એટલે થોડું પાછી નદી વરસાદ આવે એટલે પાણી ડબલ થઈ જાય। એટલે નહીતર 8 થી 10 વર્ષ પહેલા આવી પોઝિશન નહોતી બનતી। તાલુકાને જોડતા બ્રાહ્મણી ડેમની કાંઠે આવે છે અને અમારી જમીન બધી ઘણી ખરી ડેમના એરિગેશનને જોડતી આવે છે। તો અમે એરિગેશનના સાહેબો કે કલેક્ટર, મામલતદાર કે જે આવતા હોય સાહેબો એમને વિનંતી કરી કાં ડેમની સપાટી થોડી 2-2.5 ફૂટ હેઠી ઉતારે, કાં અમારા ખેડૂતને કોઈ યોગ્ય વળતર આપે। બસ એટલી જ અમારી વિનંતી।